નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ વેચવાની છે, વ્યાણેલી છે, ઉછાળ લંબાઈમાં પૂરી છે, 10 દિવસની વ્યાણેલી છે, નીચે પાડી છે, ટોટલ જવાબદારી સાથે દેવાની છે। દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ આપે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। સાવ સોજી, સસ્તી અને સારા નસલની ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। 100% ગેરંટીવાળી ભેંસ છે, 100% જવાબદારીવાળી ભેંસ છે। દૂધ પણ તમારે 2 થી 3 ટાઈમ દોરાવી લેવાનું। 5 લીટર જેવું દૂધ આવે છે। કમ્પ્લીટ ભેંસ છે, 10 જ દિવસ થયા છે વ્યાણી તેના એવું માલિકનું કહેવું છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર વ્યાણેલી છે, મહિના દિવસથી જ વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે દેવાની છે, સાવ સોજી, સસ્તી અને સારા નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે। ત્રીજું વેતર જ વ્યાણેલ છે। દૂધની વાત કરીએ તો 5.5 લીટર બંને ટાઈમ દોવા દે છે, કમ્પ્લીટ એટલું દૂધ આવે છે। સવારમાં 5.5 અને સાંજે 5.5 લીટર જેવું દૂધ દે છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢેબર ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે, ટોટલ જવાબદારી સાથે દેવાની છે, કંઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો ચોથું વેતર છે, સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજુ પણ સારું છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। ઘાટ પણ તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેવદરા ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે। ખોટા ફોન કરવા નહીં, લેવી હોય તો જ ફોન કરજો। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, પહેલા જ વેતરની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ભેંસ સારી છે, બહુ જ સારી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। પહેલું વેતર છે, વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 9 લીટર દૂધ છે, 2 ના 3 ટાઈમ દોરાવી લેવાની છૂટ, ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ઓરિજિનલ નસલની ભેંસ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। 9 લીટર દૂધ હાલ આવે છે એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, સારા નસલની ભેંસ છે, સાવ સોજી પણ છે। દોવામાં પણ સાવ કમ્પ્લીટ તમારે દોરાવી લેવાની છૂટ, પહેલા વેતરની વ્યાણેલી છે। કિંમતની વાત કરીએ તો 1,75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કટાસર ગામ છે, મહુવા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, બીજા વેતરમાં છે, વ્યાણેલી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે। પારુની વાત કરીએ તો પાડો છે નીચે, 2 દિવસ થયા છે વ્યાણી તેને, 2 દિવસ જ થયા છે, તમે અંદાજો લગાવી શકો છો। પારુ ઉપર પણ 2 દિવસની વ્યાણેલી છે, સાવ સોજી છે, ગરમી આસળની ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। દૂધની વાત કરીએ તો 6 થી 7 લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે, તમારે દોરાવી લેવાની છૂટ, જોઈ જાણી અને પછી લેવાની એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 4 આંચળ પણ કમ્પ્લીટ છે, ગરમીની કે આસળની બધી જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો।
કિંમતની વાત કરીએ તો 1,60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શિવા ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. 7 મહિનાની ગાભણી છે. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ચેક કરાવી લેવાની છૂટ. ઊંચાઈ લંબાઈમાં સારી છે. ભેંસ ભીલી ભેંસ છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. સાવ સોજી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. દૂધમાં પણ સારી છે. કિંમતની વાત કરીએ તો 48,000 જેવી કિંમત રાખેલ છે. 7 મહિનાનો ગાભ છે. કિંમત 48,000 રાખેલ છે. અંદાજિત કિંમત છે તે તમે જોઈ શકો છો. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પારાવાડા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની છે. 8 લીટર દૂધ આવે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે. હાડમાં સારી છે. દૂધે પણ સારી છે. 8 થી 9 લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું. સાવ સોજી, સસ્તી અને સારા નસલની ભેંસ છે. ઘાટ પણ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. બીજાથી ત્રીજા વેતરમાં ભેંસ વિયાણેલી છે. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માંડોદરા ગામ છે, માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની છે. 7 મહિનાની ગાભણ છે. પહેલા જ વેતરમાં છે. 7 મહિનાનો ગાભ છે. ચેક કરાવી લેવાની છૂટ. તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ. ટોટલ જવાબદારીથી આપવાની છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં સારી છે. જે વ્યાસે તે પહેલું વેતર જ વ્યાસે. સારી ભેંસ છે. ખડાઈ છે. દૂધમાં પણ સારી થઈ શકે છે. પાકલ ખડેલું છે. 7 જ મહિના થયા છે. ગાભણ છે. તેને ચેક કરાવી લેવાની છૂટ. ચેક કર્યા બાદ જ આગળ પ્રોસેસ કરવાની. લેવા હોય તેને કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાબરા ગામ છે, અમરેલી તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને ત્યાંથી માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની છે. પહેલા વેતરની જ છે. પહેલા વેતરમાં જ વિયાણેલી છે. 20 થી 25 દિવસની કાચી છે. પહેલા વેતરમાં જ છે અને 20-25 દિવસની કાચી છે. વ્યાવાની વાર છે 20-25 દિવસની. ટોટલ જવાબદારીથી આપવાની છે. ઊંચાઈ લંબાઈ પૂરી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે તેવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે. પહેલું વેતર વ્યાસે 20-25 દિવસમાં. તમારે ચેક કરાવી લેવાની છૂટ. ડોક્ટરી કરાવી લેવાની છૂટ. ટોટલ જવાબદારી સાથે દેવાની છે. કિંમતની વાત કરીએ તો 1,65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં પણ થોડો ઘણો પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ચાપોદર ગામ છે, વંથલી તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે. 12 દિવસની વિયાણેલી છે. હાલ 12 જ દિવસ થયા છે વિયાણી. તેના પારો ઉપર તમે અંદાજો લગાવી શકો છો. બીજા વેતનમાં વિયાણેલી છે. 12 દિવસની. નીચે પાડો છે. પાડો પણ તમે જોઈ શકો છો. સારો છે. ચંદ્રો પાડો છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. દૂધની વાત કરીએ તો 4.5 લીટર જેવું દૂધ કરે છે. દૂધમાં પણ સારી ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે. હાડ ગજામાં પણ સારી છે અને 100% જવાબદારીવાળી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જાવંત્રી ગામ છે, તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ પૂરી ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય
તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.